Hey guys. Oh, đây là bảo. हाँ सुनो भाई हाँ बस ये लो Hey bro આજના આ સુપ્રસંગમાં અમારા આમંત્રણને માન આપી ને સમાજના દરેક વડીલો ભાઈઓ તથા માતા બહેનોને પધાર્યા છે, જેમનું લુણાવાડા પ્રગતિ યુવક મંડળ તથા એકતા યુવક મંડળ આપનું સ્વાગત કરે છે. Rồi. Lấy luôn. હલો અહીંયા જે લોકો આજુબાજુ ઊભા છે ને એ પ્લીઝ પોતાની ખુરશી ગ્રહણ કરી લે, જેથી પ્રોગ્રામમાં મજા આવે. અહીંયા આગળ જે દરવાજા આગળ ઊભા છે એટલે મારી નમ્ર વિનંતી, પ્લીઝ પ્રકાશ બીજા 4 જણને લઈને જાતું એક જ પ્લીઝ શક્ય હોય તો આપણે આવી જાઓ, પાછળ ખુરશીઓ ખાલી. છે હાથ ઊંચો કરો તો ખબર પડે તમે છો એવું. સારું પાક વગરની ધરતી સાકામની, ફળ વગરનું મૃત સાકામનું, તેમ દીપ જ્યોતિ વગરનો કાર્યક્રમ શું કામનો.
આપણા આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ જ્યોતિ દ્વારા કરીશું. તો હું લુણાવાડા પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ મોહનભાઈ પગીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર રહેલ મહેમાનશ્રીને દીપ પ્રાગટ્ય માટે આવકારે. एक मिनट शांति आरोग्यं धनसम्पदः शुभं पुरुषं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते યોગેશભાઈ કહી દે આપણે યોગેશભાઈ કહી દે પછી હું ચાલુ કર નીચે જય માતાજી. માતાજીના આશીર્વાદ લીધા હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા શ્રી હરિપ્રસાદભાઈ કાળીભાઈ પગીના ડાભીના સ્વાગત માટે હું વિનંતી કરીશ. સુરેશભાઈ મગનભાઈ પગી, રાહુલભાઈ રમેશભાઈ પગી, ગણપતભાઈ પગી, વિનોદભાઈ પગી, હસમુખભાઈ બારિયા, રોહિતભાઈ ખાટ, રમેશભાઈ ડાભી, દિનેશભાઈ રાજપૂત, વિક્રમભાઈ પગી, વિજયભાઈ ચૌહાણ આ બધાને સ્ટેજ પર પધારવા વિનંતી કરીશ. એમનું સ્વાગત. જેમનું નામ બોલે થોડી ઝડપ રાખજો કાર્યક્રમને. ત્યારબાદ બીજા નંબરમાં આપણા મુખ્ય મહેમાન એવા શ્રી યોગેશભાઈ હરિપ્રસાદભાઈ ડાભીના સ્વાગત માટે હું વિનંતી કરીશ. શંકરભાઈ જે પગી, શંકરભાઈ એસ ખાટ, હિરેનભાઈ પટેલિયા, કૌશલભાઈ પટેલિયા, જૈનેશભાઈ મકવાણા, જીવનભાઈ ડાભી, શૈલેન્દ્રભાઈ રાજપૂત, કાંતિભાઈ ડામોર, નટુભાઈ બામણિયા, ધવલભાઈ બામણિયા, જોયુભાઈ બારિયા, રાકેશભાઈ ખાટ. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા રિયાબેન યોગેશભાઈ ડાભીના સ્વાગત માટે હું વિનંતી કરીશ. પિંકીબેન રોહિતભાઈ ડાભી, હેમાબેન હિતેશભાઈ પગી, વિશાલ નરેશભાઈ પટેલિયા, દક્ષાબેન રોહિતભાઈ ખાટ, તૃપ્તિબેન હિરેનભાઈ પટેલિયા આ બહેનોને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવીને સ્વાગત કરે. થોડી ઝડપ રાખજો બહેનોને હું વિનંતી કરું છું. કાર્યક્રમને જો આગળ વધારવાનો છે.
બહેનોને વિનંતી, બહેનોને સમયની મર્યાદા ઓછી છે તો નમ્ર વિનંતી કરીશ. યોગેશભાઈના સુપુત્ર શ્રી રોહનભાઈ યોગેશભાઈ ડાભીના સ્વાગત માટે હું વિનંતી કરીશ. પ્રવીણભાઈ નાનુભાઈ પગી, તરુણભાઈ પગી, ધ્રુવ ખાટ, ઉમેશભાઈ પગી, ગૌતમભાઈ બારિયા, ઋતિકભાઈ પગી, ચિરાગભાઈ પગી, અંકિતભાઈ બારિયા, મયુરભાઈ પગી, કલ્પેશભાઈ મોટ, જયદીપભાઈ પગી, વૈભવભાઈ પગી. હું તમામને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવીને ઉપસ્થિત રહો, જેથી કાર્યક્રમને આપણે ઝડપી આગળ વધારીએ. રોહનભાઈનું સ્વાગત માટે સામે બેઠેલા દરેક ને વિનંતી કે તાળીઓના ગડગડાટ ઓછો ના થવો જોઈએ. કન્ટિન્યુ તાળીઓનો અવાજ આવવો જોઈએ. યોગેશભાઈ ડાભીની લાડલી સુપુત્રી વિદ્યાબેન યોગેશભાઈ ડાભીના સ્વાગત માટે હું વિનંતી કરીશ. ખુશી મુણાલ પગી, હેતુ નીતિન પટેલિયા, આરવી જિગ્નેશ ડાભી, નિષ્ઠી વિશાલ ડાભી, સાનુ રાજપૂત. આ દીકરીઓને હું વિનંતી કરીશ વિદ્યાબેનનું હાર્દિક સ્વાગત કરે. યોગેશભાઈના ભાઈ શ્રી નીતિનભાઈ હરિપ્રસાદભાઈ ડાભીના સ્વાગત માટે હું વિનંતી કરીશ. સનાભાઈ એસ મકવાણા, જિગ્નેશભાઈ ડાભી, વિશાલભાઈ ડાભી, સંજયભાઈ બારિયા, પિન્ટુભાઈ રાજપૂત, કેતનભાઈ ડામોર, ચેતનભાઈ પગી, મહેન્દ્રભાઈ ખાટ, વિષ્ણુભાઈ વડવાઈ, પ્રકાશભાઈ પગી, યોગેશભાઈ બારિયા.
આપણી વચ્ચે લુણાવાડાના 7 પંચના પટેલશ્રીઓ જેમના સ્વાગત માટે હું ઘાટી પંચના પટેલ શ્રી જયંતિભાઈ અમીરભાઈ વડવાઈના સ્વાગત માટે હું શંકરભાઈ એસ થાક, રાજુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, રાજેશભાઈ બામણિયાને વિનંતી કરું ઘાટી પંચના પટેલ જયંતિભાઈ અમીરભાઈ વડવાઈનું સ્વાગત કરે. ટેકરી પંચના પટેલ શ્રી ગણપતભાઈ નાનાભાઈ પગી, જેમના સ્વાગત માટે હું વિનંતી કરીશ શંકરભાઈ જેઠાભાઈ પગી, હરિપ્રસાદ કાંતિભાઈ પગી, કાર્તિકભાઈ વિપિનભાઈ ડામોર. તાળીઓના ગડગડાટ સાથે આપણે મુખ્ય મહેમાનોનું સ્વાગત કરીશું. તાળીઓનો અવાજ. अभी बाबा क्यों करे माझ्या दिशा ताईला बोला क्या वाटतं माझ्या दिशा ताईला દિનેશભાઈ વિઠ્ઠલભાઈ બામણિયાનું સ્વાગત દીપકભાઈ મોહનભાઈ પગી તથા રાજુભાઈ કાળુભાઈ પગી. મનોજભાઈ રમેશભાઈ ખાટ વાવના મુવાડા પંચનું સ્વાગત. શૈલેન્દ્રભાઈ સુરેશભાઈ રાજપૂત, ભાવેશભાઈ સુરેશભાઈ પટેલ અને વિનંતી કરી સ્ટેજ પર સ્વાગત માટે. ભાવેશભાઈ પટેલ. કેતનભાઈ ડોડિયાર પરાપંચનું સ્વાગત માટે કાળીદાસભાઈ જીવાભાઈ મોડ, દિનેશભાઈ રમેશભાઈ રાજપૂતને વિનંતી કરીશ. બારે જો ઝડપ રાખજો, કાર્યક્રમને આગળ વધારવા. ત્યારબાદ ગટુભાઈ પૂજાભાઈ મકવાના ટેબા પંચ તરફથી પ્રવીણભાઈ નાનુભાઈ પગી, કૌશિકભાઈ
પ્રાણલાલ પગીની વિનંતી કરીશ સ્વાગત માટે. તું જાય જોડે તાળીઓનો ગણગડાટ બહુ ઊંચું લાગે છે. લુણાવાડા પ્રગતિ યુવક મંડળના લોકલાડીલા અને પ્રમુખને હું વિનંતી કરીશ કે આગળનું માર્ગદર્શન બોલવા માટે મોકો આપ્યો તે બદલ હું વાતની તમારો સમય લગભગ 15-20 મિનિટનો લઈશ. સમય પણ છે અને માહોલ પણ છે. હું વાતની શરૂઆત એક શેરથી કરીશ અને વાતનો અંત પણ એક શેરથી કરીશ. તો રમેશ મણિયારનો એક શેર સરસ છે કે ક્યારેય કોઈનો સ્નેહ ઓછો નથી હોતો, ક્યારેય કોઈનો સ્નેહ ઓછો નથી હોતો, બસ આપણી અપેક્ષાઓ વધારે છે. તો આ અપેક્ષાઓ આપણે એક સીમિત રાખીને અને પ્રેમ ભાવથી આગળ વધવાનો પ્રયત્ન કરીએ. હું કહીશ, ચોક્કસ એના વિશે 2 શબ્દ કહીશ. વાત એમ છે કે અહીંયા આગળ મને સમાજના માર્ગદર્શન માટે બોલવા માટે ઊભો કરવામાં આવ્યો. હું લુણાવાડા યુવક પ્રગતિ મંડળનો પ્રમુખ છેલ્લા 1.5 વર્ષથી છું અને આ મંડળની સ્થાપના લગભગ 44 વર્ષ પહેલા થઈ હતી. એની થોડી ઝલક આપી દઉં કે 44 વર્ષ પહેલા જ્યાં આપણે અત્યારે બેઠા છે એ એક સ્લમ ક્વાર્ટર હતું. બધાને ખબર હશે કે ત્યાં આગળ ગ્રાઉન્ડ હતું. હું તો નાનું બાળક હતો, 12-13 વર્ષનું, અને અહીંયા અમે રમવા આવતા હતા. વડીલોને શું મનમાં સ્ફૂર્તિ હશે અને એમને વિચાર કર્યો કે વડોદરાના સમાજ માટે જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો રહે છે અને એમને અગવડતાઓ પડે છે, તો આપણે કંઈક એવું કામ કરીએ કે સમાજ આગળ આવે. તે વખતે દરેક ઘરથી 2 રૂપિયા ઉઘરાવીને આ મંડળની સ્થાપના કરી છે, જેમાં હું આજે પણ શ્રી પહેલા પ્રમુખ રણછોડભાઈ મારીવાનનું ભૂલવા ન માંગુ, કેમ કે એ એક ભણેલા ગણેલા હતા અને અમારા માટે એક પ્રમુખનું સ્થાન દીપાવ્યું હતું. એ અમારા પહેલા પ્રમુખ. ત્યાર પછી અવારનવાર પ્રમુખો બદલાયા, અવારનવાર કામ થયું, ઘણું સરસ કામ થયું અને ઘણા બધા લોકોએ સારું જ કામ કર્યું, જેની અંદર આજની તારીખમાં એ સમાજની સ્થાપના થઈ અને આજે પણ હાજર છે એવા સુરેશભાઈ પગી અને શંકરભાઈ ખાન, એ 2 હાજર છે. એમને 8 સુધીનું બધું જોયું છે. મંડળ શિક્ષણ માટે કામ કરે છે. મંડળ આગળ પાછળના જે લોકોને તકલીફો છે એની માટે કામ કરે છે અને એની સાથે સાથે રહેવા હંમેશા પ્રયત્ન કરે છે. તો મંડળની નાનકડી મેં તમને મારું ડેટા કહો કે એનો ભૂતકાળ કહો એ ભવિષ્ય કહો. તો આ મંડળની પરિસ્થિતિ છે, પણ હંમેશા મંડળે સારું જ કરવાનો પ્રયત્ન કર્યો છે અને હંમેશા સારું જ કરશે. હું સમાજનો એક લીટીમાં મતલબ એવો પાડું છું, એક જ લીટી. દરેક જણ સમાજનો અર્થ અલગ અલગ કરે છે, પણ મારી દ્રષ્ટિએ સમાજનો અર્થ ફક્ત સૌનું માન જળવાય. બસ આ જ એક આશયથી અને આ જ એક મોટો છે કે દરેકનું માન જળવાય એ રીતના આપણે કામ કરવા છે. હું વધારે સમય નહીં લઉં કે હું જાણું છું તમારે યોગેશભાઈને સાંભળવા છે, તો આગળ હવે હું યોગેશભાઈ સીધે 5 મિનિટ બીજી વાત કરી લઉં. યોગેશભાઈને મારી ઓળખ આજથી લગભગ 25-30 વર્ષ પહેલાની, જ્યારે હું નાનો હતો અને લુણાવાડા જતો હતો, વેકેશનમાં અમે ભેગા થતા હતા.
વેકેશનમાં અમે ભેગા થતા હતા. હું વેકેશનમાં જાઉં એને અવારનવાર લુણાવાડા આવવાનું થાય. એ નાનકડું બિઝનેસ કરતો હતો કે કોઈ જગ્યાએ જોબ કરતો હતો. તો એ રીતની અમારી મુલાકાત થઈ. અત્યારે અમે 1.5 વર્ષથી પરિચયમાં છીએ અને ઘણી બધી વાતો કરીએ છીએ. તો યોગેશભાઈ અમેરિકા ગયા પછી એમને એમનો પોતાનો વિકાસ કર્યો. પહેલા સ્ટ્રગલ કરીને જે કાંઈ મહેનત કરી છે આજે પણ હંમેશા લોકોને છાયો આપે. ત્યાં આગળ લોકોને વિસામો લેવાનું મન થાય, અડધો ગ્લાસ પાણીની પરબ વિટાવીને 2 ઘડી આરામ કરીને કરવાનું મન જાય. તો આજે આ યોગેશભાઈ આપણી માટે એક વટવૃક્ષ બન્યા છે. મેં કીધું એમ કે અમેરિકા જઈને એમનો પોતાનો સ્વ વિકાસ કર્યો, પછી એમને એમના કુટુંબનો વિકાસ કર્યો અને હવે એ બાબતને એક વાત કે આખો પાર્ટી પ્લોટ ગુંજી ઉઠે. હજુ એક જ વાર તારીફ થઈ. આભાર તમારો. હું આભાર એટલા માટે કહું છું, દર વખતે તમારો ભારપૂર્વક લઈ લઉં છું, એટલે કે આભાર. આગળ મને હંમેશા એવું થાય કે યોગેશભાઈ એમનું હૃદય, એમનું જે કાંઈ બી વ્યક્તિત્વ છે એ દરેક વસ્તુ બધાને પસંદ પડે એવી છે. તો મને એવું થાય કે હું યોગેશભાઈને શું આપી શકું, મારું મંડળ શું આપી શકે. ઈશ્વરે એમને ખોબો ભરીને આપ્યું છે. તો મને એવું વિચાર આવ્યો કે હું શું આપું તો યોગેશ ખુશ થાય. તો મને એવું થાય કે એના હૃદયમાં મારે સ્થાન બનાવવાનું હોય તો મારે એવું કંઈક કરવું જોઈએ કે એના હૃદયની જોડે છે. તો મને એની દીકરી વાલી છે એવું, અને દરેક બાપને પોતાની દીકરી વાલી હોય, એની દરેક બાપને પોતાની દીકરી વાલી હોય. એટલા માટે મેં જાતે એવું વિચાર્યું કે હું યોગેશભાઈને એવી વસ્તુ આપું કે એમના હૃદયની જોડે જ હંમેશા રહે. અને એ તમારી આગળ હું જાહેરમાં રજૂ કરું છું અને યોગેશભાઈને હું જાહેરમાં આપું છું. કદાચ યોગેશભાઈ ખુશ થશે એવી આશા સાથે યોગેશભાઈ એક ટી-શર્ટ થોડીને કંઈક બતાવશો તો આનંદ થશે. આપણે અમે અમારા કુટુંબે આ નક્કી કરીને એમની દીકરીનું પોસ્ટર છાપીને અમે એક નાનકડી ટી-શર્ટ છાપી છે. આનો 5 સેટ છે અલગ અલગ. એક હુડી છે, એક કટ સ્ટીકર છે, એક પોલો ટી-શર્ટ છે, બધું છે. મારા ખ્યાલથી મને માપમાં ભૂલ પડી શકે ખરી, પણ અમારા હૃદયના સંબંધો છે તો એ માપ એડજસ્ટ કરી લેશે. બરોબર. સેકન્ડ, હા નીતિનભાઈ, અમે તમારી માટે પણ લાવ્યા છે. તો આ અમારા તરફથી એક નાની વસ્તુ હતી. અચ્છા, હવે પ્રોગ્રામને દીપાવલી માટે મેં કીધું એમ કે આપણે યોગેશભાઈને શું આપી શકીએ. આપણા હાથમાં ફક્ત ને ફક્ત ઈશ્વરને પ્રાર્થના કરવાનો હાથમાં છે. ઈશ્વરે માનવું ન માનવું એ ઈશ્વર પર છે, પણ આપણી પ્રાર્થના એવી હોવી જોઈએ કે જે ભગવાન સુધી પહોંચે. હવે આપણે એમના લાંબા આયુષ્યની, એમના કુટુંબનું તંદુરસ્ત ભર્યું લાંબુ આયુષ્ય રહે એવી પ્રાર્થના કરીશું. અને સાથે સાથે હું આ જેટલા બધા બેઠા છે એ બધાને કહું કે પોતાનો મોબાઈલ એક વાર કાઢીને યોગેશભાઈને જે ગમે છે એ આપણે કરીએ તો તમને આશ્ચર્ય થશે કે યોગેશભાઈને શું ગમે છે. યોગેશભાઈને પોતાનો વિડીયો લોકોને સમાજ સુધી પહોંચવા માટે એક માધ્યમ બનાવ્યું છે. એની અંદર ડાબી વર્લ્ડ નામનું યુટ્યુબ ચેનલ છે. એની અંદર 1604 વ્યુઅર છે, 1604. તો આજે યોગેશભાઈને આપણે અહીંયાથી એવી બાહેંધરી આપીએ કે આગળના કલાક કે 1.5 કલાકની અંદર આ 2000 સુધી પહોંચી જશે. તો અહીંયા બેઠેલા દરેક માણસને હું આહવાન આપીશ, દરેક માણસને વિનંતી કરી કે પોતાનો મોબાઈલ ખોલીને યુટ્યુબ ચેનલની અંદર એને અંગૂઠાથી લાઈક કરવાની છે. બરોબર છે. તો આ મારી રિક્વેસ્ટ માનજો. આ યોગેશભાઈને ખુશ કરવા માટેનો એક મારો પ્રયત્ન છે.
એવું નથી કે આપણે આ કરીશું એટલે આમ થશે ને તેમ થશે, પણ આપણે શું કરી શકીએ તો આપણે આ કરી શકીએ એમ છીએ અને આપણે કરવું જોઈએ. આગળ હું તમારો વધુ સમય ન લઉં, મારે જે કહેવાનું છે મેં ટૂંકમાં કીધું. અને બીજી અંતમાં એક વાત સરસ કરીશ, જો તમને ગમશે. અહીંયા બેઠેલા મંચ પર બિરાજેલા દરેક લુણાવાડાના પટેલો, જેને હું દિલથી માન આપું છું અને અમારી વિનંતી સાંભળીને અહીં પધાર્યા છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંજોગો વસાત પરાપંચના પટેલ નથી આવી શક્યા, વાત કરી, પણ એમને કંઈ કામ છે તો આપણે એમના પ્રતિનિધિને શ્રી કેતનભાઈ દોડિયાને એમના વતીના બેસાડ્યા છે અને એમને પણ આપણું માન રાખીને એમને સોફાને દીપાવ્યો છે. તો આભાર તમારો અને યોગેશભાઈનો પણ આભાર, એમના કુટુંબનો આભાર કે અમારો સમય કાઢીને હું અને અમારું લુણાવાડા યુવક પ્રગતિ મંડળ અને એકતા મંડળ અમે બધા એમના ઋણી રહીશું આ જીવન. જેમ મેં કીધું એમ કે મારી વાતની શરૂઆત એક શેરથી કરીશ અને મારી વાતની અંત પણ હું એક શેરથી કરીશ. તો મારો અંતનો શેર, મારું વક્તવ્ય પૂરું કરું છું એટલા માટે કે બધો આધાર છે એની જતી વેળાના જોયા પર, બધો આધાર છે એની જતી વેળાના જોયા પર, મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવા. થેન્ક યુ વેરી મચ. તમે મને સાંભળ્યું તે બદલ આભાર. આભાર દીપકભાઈ. હવે આપણે જેમને સાંભળવા માટે ખૂબ આતુર છે એવા શ્રી યોગેશભાઈ હરિપ્રસાદભાઈ ડાભીને વિનંતી કરું કે તેઓ વડોદરાના સમાજના સભ્યો માટે સારું માર્ગદર્શન આપે અને એમને જે વિચારો અને સપનાઓ આપણી સમક્ષ રજૂ કર્યા છે તો સારા લક્ષી માર્ગદર્શન. જય માતાજી. અને બીજું કે આ લોકો ગાડીમાંથી સીધો મને લઈ આવ્યા છે, બાકી ચક્કામાં આવવા નહોતો માંગતો અહીંયા, તો પ્લીઝ ડોન્ટ ડિસરિસ્પેક્ટ મી. કે મારો ઇવન બરાબર ને એટલે અમને બદલવાનો ચાન્સ જ નથી ઇવન મારી ડોટરનો. તો તમે એમ જોયું મેં જીવનમાં જોયું છે હાઉ આઈ લર્ન કપડાં મહત્વનું નથી, તમારું કામ મહત્વનું છે. આમ રાઈટ, યોર વર્ક ઇઝ ટોપ, નોટ યોર ક્લોઝ. સો that's થોડાક ઇંગ્લિશ શબ્દ આવશે એટલે ગુજરાતી પર હજુ મેં 28 વર્ષમાં સાચવી રાખી છે, પણ તોય આજે તમે જે રીતે પ્રગતિ મંડળ, એકતા મંડળ જે કરી રહ્યા છે એ બરોડામાં, આઈ એમ વેરી પ્રાઉડ ફોર યુ ગાઈઝ. અને હજુ પણ કહું છું, ધીસ ઇઝ નોટ અ એન્ડ, ધીસ ઇઝ અ બિગિનિંગ. આપણે હજુ બહુ કરવાનું છે. હજુ સુધી આપણે ખાલી વાતો જ કરી. આમ રાઈટ, વી હેવ ટુ ડુ સમથિંગ really physically and all of the stuff. અને જે રીતે કોઈ પણ માણસના ગળાઓમાં બધાનો હાથ હોય છે, તો મારામાં બાપુજી છે, મારા વાઈફ છે, બરાબર ને. મને બધાનો કહેતો જ હોઉં છું કે બધા કોઈને પહેલો પ્રેમ મળતો નથી, તો અમને નહોતો મળ્યો એટલે પછી જે મળ્યું એમ જો લગ્ન કરી નાખ્યા, બરાબર ને. અને આ યુવાનોને મારે સ્પેશિયલી મારા જીવનમાં આગળ આવે એનું મેઇન કારણ કે ઘરમાં એમ્બેસેડર રાખજો, BMW નહીં બાપા, એ તો મેન્ટેનન્સ ભારે પડશે અને જીવ કામમાં નહીં ચોટે. આમ રાઈટ રહો, બહુ મોટી વાત કરી રહ્યો છે. એટલે શું કહેવાય, એટલે અને મારા તો 15 દિવસથી મારી જોડે હતી. અને બીજું તો ઇમ્પોર્ટન્ટ તો શું કહે છે, આમાં બધું બહુ મિસયુઝ ને બધું શું કહે, સો મેની સર્જન વે ઇઝ ગોઈંગ ઓન. તો અમે એને થોડું પ્રોપર બનાવી રહ્યા છીએ. અહીંથી પણ થોડા નિર્ણય અમે મોકલી રહ્યા છીએ કે જેથી આગળ આપણે વ્યવસ્થિત કરીશું. અને તમારું આ બધું જોઈને આમ વેરી સરપ્રાઇઝ, ઇવન માય સન, માય વાઇફ, દે નોટ યુઝ ટુ ધીસ વન. તો એ લોકો માટે વેરી પ્રાઉડ મોમેન્ટ છે. અને મને તો હું વિચારી પણ નહોતું કે આટલું બધું માન મળશે, પણ મને એનો મતલબ કે રિસ્પોન્સિબિલિટી વધારી રહ્યા છો તમે લોકો, મારી જવાબદારી વધારી રહ્યા છો, બરાબર ને. આ તો પેલું છે કે તમે મારા માટે પસંદ કરી દેજો,
તો જવાબદારી 100 ગણી થઈ જાય, બરોબર ને? તમે તો આ વસ્તુ લઈ આવો, તમે લઈને આપી દો. એમ તમે જેટલા વધ્યા છો એટલે મને એવું લાગે છે કે વી હેવ ટુ ગો થ્રુ લોંગ. અને તમારા લીડર જેવી રીતના દીપકભાઈ છે અને બીજા છે, તો એ લોકોને વેરી પ્રાઉડ હાઉ દે અરેન્જ એવરીથિંગ. તો મને પ્રાઉડ છે. અને બીજું કાંઈ નથી. અને હા, આપણે જે છોકરીઓનું ખબર 10th અને 12 એનું જે લોકોનું 80% ઉપર આવ્યું છે એનો અમે લોકો એક્ટિવ આપી રહ્યા છે. પણ કોઈના એનાથી નીચે પર્સન્ટેજ હોય, હું લેડીઝની વાત કરું છું, છોકરીઓની, તો એમને ભલે એક્ટિવા નથી આપી રહ્યા, પણ એનું ભણતર અમે આપી રહ્યા છે. તો કદાચ એમને સ્ટડીમાં કે એમાં પ્રોબ્લેમ હોય ને, તો વી વિલ ટેક કેર દેટ ટુ. એના માટે અમે આખું સેક્શન બનાવ્યું છે. આપણી નાકના 4 જણ રહેશે, દે વિલ કમ સૂન. ઓકે, તો બિચારાને અમુકના 75, 72 આવ્યા હોય, મારા તો 46 આવ્યા હતા ટોટલ માર્ક, not even percentage. And I promise I will share that one to the young group, my marks is 10. બરોબર ને? તો એ પણ કોઈને મિસગ્રેડ ના થાય, કોઈ બહેનોને થાય કે ભાઈ મારા 78 સુધી આવ્યા અને મારે એમને ભણવું હોય, પણ બધાનું કેવાયસી થશે. અમને એમ લાગશે કે ભાઈ સક્ષમ છે તો એ રીતે મદદ કરીશું. આમ રાઈટ. અને બીજું તો શું કર, દરેક પટેલને થેન્ક યુ, તમે લોકો આવ્યા એ બદલ. અને જે મારું સપનું હતું નામ જોડવાનું, લુક લાઈક ઇઝ કમિંગ અપ સ્લોલી. હજુ અમુક છે પણ એ જતું રહેશે ભાઈ, જતું રહેશે. બસ બધા સાથ આપજો. અને શું કહેવાય કે આઈ ગેસ ભાઈ બીજું મારા લાયક કંઈ કામકાજ હોય, હું અહીંયા છું, મને જણાવજો. કદાચ હું અને તમને કહું, દરેક વસ્તુ હોય ને એની પાછળ કઈ હોય. આ એક વસ્તુ મારું સક્સેસ એકલું નથી, મારા બંને ભાઈઓનો પણ બહુ મોટો ત્યાગ છે ભાઈ. જેવી રીતે મારી વાઈફનો ત્યાગ છે. એ અમે પણ ચિરાગ થાઈલેન્ડમાં છે, કારણ કે અમે લોકો નવું એમ્પ્લોયમેન્ટ કરી અને અમુકને લઈ જવાના છે, ત્યાં કાગળિયા કરવાના છે. તો ખાલી મને થેન્ક્સ કહો ને, એના કરતાં એની પાછળ અનુભવ બહુ મોટો, મારો નાનો ભાઈ છે, બહુ મોટો હાથ છે ભાઈ. આપણા હાઈડિંગ હીરો છે. કોઈ એક માણસની જાત ના ચાલે, તો એની પાછળ બધા કેટલાયનો સાથ છે. એમાંથી વન અબાઉટ ધીસ વન ઇઝ વેરી મેડ પર્સન. બીજું તો તમે જોયું જ્યારે મારું સક્સેસનું કારણ મારા બંને ભાઈઓ મારી જોડે હતા અને જોડે છે. એટલે જુદા ના પડતા જોડીને રહેજો બાપા. એટલે તમે સોંગ મૂક્યો છે, અપને તો અપને હોતે. આ તમને ક્યારે ખબર પડશે? તમે જ્યારે પરદેશમાં જશો ત્યારે. હમણાં જોડે છે ને એટલે એની વેલ્યુ નથી. સેમ વાઇફની વસ્તુ છે, ખબર છે? જોડે હોય ત્યારે વેલ્યુ ના હોય, ના હોય 2 દિવસ ત્યારે ખબર પડશે. બરોબર? જેની પેટ આવ્યો હોય એમના માટે વાંધો નથી, પણ અમારા જેવા માટે. એટલે શું કહેવાય કે આપણી છોકરીઓના ભણતર પર અમે થોડો ફોકસ મૂક્યો છે આપણે, કારણ કે આપણું એજ્યુકેશન બહુ ડાઉન છે. એમ નોટ ગોઈંગ સે બહુ ડાઉન છે, પણ અમુક લોકોને ચાન્સ નથી મળ્યો. તો મેં ખાસ ફોકસ યંગસ્ટરોની જોબ માટે. અમારો ધ્યેય છે કે અમે લોકો ત્યાં બોર્ડ વાળવાના છે, દરેક પંચના કેટલા અનએમ્પ્લોયમેન્ટ છે. જે દિવસે 0-0 થશે ત્યારે આપણે ફરી સેલિબ્રેશન કરીશું. Like I said, this is not the end, this is just beginning. અને જે મારો 25-27 યરનો એક્સપિરિયન્સ જે પડીને ઊભો થયો છું, તો આઈ વિલ ટ્રાય ટુ યુઝ ધેટ અને ટ્રાય ટુ સ્ટેન્ડ અપ અવર કમ્યુનિટી. જે રીતે લુણાવાડામાં અહીંયા તો એટલીસ્ટ આપણને માર્ગદર્શન મળે. આમ રાઈટ. અને આપણે લેડીઝમાં થોડું આગળ આવવા જેવું છે. વોટ આઈ નોટિસ, એ લોકો થોડું બિહાઇન્ડ શેડો રહે છે. I'm not talking about all of them, right? So please, અને આપણા ગાઈસને પણ છે કે એમને સ્ટેન્ડ અપ કરો, એમને આગળ આપો. બરાબર ને? તો ઇટ્સ ગોઈંગ સો મચ. અને જે બીજા કામ કરવા જાય છે ને, એ મને રિયલી હર્ટ થાય છે. કારણ કે મેં આખું નોટિસ કરી કે જ્યારે માણસ કામ કરવા જાય ને, લેડીઝ 10-12 કલાક બીજાના ત્યાં કામ કરે, એનો હસબન્ડ થાકીને કામ પર આવે, ક્યાં છે? કામ પર છે. છોકરાઓ સ્કૂલથી આવે, માં નથી, તો એ લોકો એમની મેદે મસાલા ખાય છે, દારૂ પીવે છે. આમ સોરી ટુ સે ધેટ. એટલે પછી there is so many circumstances happen because mother is not there. મારી વાઈફ ઓલવેઝ ત્યાં હતી જ્યારે હું કામ પર નીકળતો હતો, મારા બંને છોકરાને. તો જો લેડીઝ કામ પર જતી બંધ થશે તો બહુ મોટું હ્યુજ માણસને પણ ઘરે આવવાનું મન થશે. ઇઝ ગોઈંગ ટોટલી ડિફરન્સ, આઈ પ્રોમિસ યુ. તો
અમે ટ્રાય કરી રહ્યા છીએ લેડીઝને પણ અંદર આવવા લાવવાનું. મને એમ હતું કે 30-40 માણસો કરી દઈશું, પણ ઓ માય ગુડનેસ, ઓ માય ગોડ, ઇટ્સ લોંગ વે ટુ ગો, બટ ઇટ્સ હાર્ડ, બટ વી વિલ ડુ ઇટ. બરોબર ને? તો મારો તમારા બધાનો સાથ જોઈશે. મારું ગુજરાતી હોપફુલી તમને અન્ડરસ્ટેન્ડિંગ થયું હોય તો પ્લીઝ અને ફરી એકવાર હું તો ગાડીમાં હતો એટલે બહુ ગરમી હતી એટલે આવા ડ્રેસમાં બેસેલો. બાકી આ પ્રોમિસ યુ I have a nice suit, tie, everything for respect. પણ આ લોકો સીધો ઉતારી માટે લો, oh my goodness. તો you are my everybody. તો પાપા ને નહીં હતા, જોયું ને જો એટલે કોઈને એમ લાગે તો પ્લીઝ this like I say, કપડાનું મહત્વ નથી, કામનું મહત્વ છે. અને કોઈ પણ લેડીઝને અમે હેલ્થ અને હાઉસિંગનું ચાલુ નથી કર્યું, પણ તોય તમે હાઉસિંગનું બહુ સિરિયસ મેટર હોય તો કાલે ઠેકાણા પર ગયો તો મેં જોયું અમુક વસ્તુ, તો અમને તમને લખાવું છે કે એનું વેરી સૂન બજેટ અમે પાડી રહ્યા છે. અને જે રીતે અમે લોકો ઓકે હું કહું કે ઓકે લેડીઝનું મંડળ બનાવ્યું છે અમે લોકો અમે એક બીજું પણ બનાવી રહ્યા છે કે જેમાં દરેક લેડીઝ અંદર એડ થશે. અને એ મંડળને ફીટ કઈ રીતે થશે ખબર છે? હું અમેરિકન વે યુઝ કરી રહ્યો છું, જે સ્માર્ટ વે, કે દરેક એ જ જ્ઞાતિના મતલબ કે એ જ આ બધાના છોકરાઓ જેને અમે જોબ આપી રહ્યા છે દુબઈમાં કે ગમે ત્યાં, એમના 5% જે રીતે તમે ભગવાનને આપો છો તમારી મા બહેનને આપો. તો અમે લોકો એમના પ્રોફિટના પગારના 5% કાપી અને મંડળને આપીશું. એટલે પોતાનો છોકરો, પોતાનો ભાઈ, હવે ઘણા બહેનો એવા હશે કે જવાનીમાં અમે નાના હતા બહુ મદદ કરી હશે, હવે એમના છોકરાઓ નહીં હોય તો એ લોકો બિચારા અંધારામાં આવી જશે. આમ રાઈટ ઓર રોંગ? તો આ રીતનું મેં સ્ટ્રક્ચર બનાવવાનો ટ્રાય કરી રહ્યો છે. અમે લોકોએ 5 કોમ્પ્યુટર તો અમે લોકો ત્યાં મૂક્યા છે. એક કોમ્પ્યુટર અમે અહીંયા લાવ્યા છીએ. બીજા ભાઈ અમારે પછી વાત કરું આપણે બીજું સો મેની ઇઝ લેસ ટાઈમ. આ ફેર આવ્યો છું, મારી ટાઈમ ઓછો છે, પણ હું પછી આવીશ અને 2-3 દિવસ બરોડામાં રહીશ અને હું દરેકના ત્યાં પણ આવીશ જેને શું કહેવાય મને રિક્વેસ્ટ કરી છે. પણ અમને અમુક જ્યારે પણ નામ અમુક ચોઈસ કરીએ છીએ, જાહેર કરવા જઈએ છીએ એડ થઈ રહ્યા છે, જાહેર કરવા જઈએ છીએ એડ થઈ રહ્યા છે, લોકો પાછળથી જાગી રહ્યા છે. એટલે અમે થોડું પોસ્ટપોન કરી રહ્યા છે. અમે 2-3 પ્રોજેક્ટ લાવી રહ્યા છે. બાઇસિકલનું એક અહીંયા બની રહ્યો છે. આઈ થિંક સતીશભાઈ નો આઈ ડોન્ટ નો સતીશભાઈ છે નો, પણ શું કહેવાય કે સતીશભાઈ એક બાઇકનો પ્રોજેક્ટ અહીં આવી રહ્યું. સો મેની સ્ટફ કમિંગ ઓન. તો હું તમારા લીડર જોડે વાત કરીશ. અમારી ઈમેલ એડ્રેસ, ધ બેસ્ટ વે કે ફોન નંબર અમારો પોતાનો પણ જોઈએ તો હું આપીશ. પણ તમે કોઈ સિરિયસ મેટર હોય તમને એમ લાગે કે ભાઈ હવે કોઈ નથી સાંભળતો મારું, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો. પણ પ્લીઝ તમે એવું નહીં કે કાલથી પછી મને આ નહીં, તમે તમારા દરેક જ્ઞાતવાળાને ભાઈ તમે તમારે પ્રગતિ મંડળને રિસ્પેક્ટ કર્યું છું, બધું કર્યું છું, પણ અમે જે રીતે બોલ્યા મારી હાર્ડલી રિક્વેસ્ટ છે કે આપણા 7 સમાજના જે પટેલ છે ને તમારું કાંઈ પણ હો તો તમે એને ફોલો કરી આપો. કારણ કે હમણાં આપણો ધ્યેય સમાજનો છે અને આપણા પ્રગતિ મંડળ ખરાબ નથી કરી રહ્યા. મને જે રીતે મને પહેલાં બધું કે બહારના બધા બહુ માણસો અંદર છે આ છે, પણ જે રીતે તમારા દીપકભાઈ મને એક્સપ્લેન કર્યું કે આપણી જ કોઈ બેન દીકરીઓ બીજે મેરેજ કર્યા હોય અને કદાચ એનું કારણ શું છે કે આપણે આમાં છોકરાઓ પહેલાં મસાલા ખાય છે. જો આજે તો તમે અમને કિસ નહીં કરો છો ભાઈ, અમેરિકામાં તમને કોઈ કિસ જ ના કરે ને. આટલી વખતે બંધ કરી દો કે તારથી ના જોઈએ. યોગીભાઈ જેવા તો જ મળશે. સોરી મારી મા બહેનો છો, હું થોડો ફ્રી માઇન્ડનો છું તો પ્લીઝ માફ કરજો, ભૂલ ચૂક હોય તો. પણ હું બહુ મોટી વાત કરી રહ્યો છું મારો મિનિંગ આમ રાઈટ. મેં જો મારો ભાઈ સ્માઇલ કરી જય માતાજી કહીશ, જ્યાં સુધી નહીં થોડો ત્યાં સુધી કહીશ. બરોબર, મારો ભાઈ છે નાનો ભાઈ. એની મેં ત્યાં 1-2 જણને મારું પોતે પણ મસાલા તો બહુ આવું તંબાકુ જેમ ખાતો હતો, પણ મેં જોયા માણસોને મળતા. મારો ખાસ ફ્રેન્ડ, અમે લોકો 17 વર્ષ સુધી જોડે હાર્ડ વર્ક કર્યું. અમે લોકોએ યુ નો હાઉ ધ દેશી પીપલ ડુ હિયર વી ધી સેમ થિંગ ત્યાં.
અને છેલ્લે જ્યારે અમે 20 થયા એને કેન્સર થયું, 6 મહિના બાદ મરી ગયો. એક દિવસે હોસ્પિટલમાં મેં તમાકુ ફેંકી દીધી, મારા દરેક દાંત ફૂલદો કરાય ફરી મુકાવડા કે મિક્સર કેન્સર નથી. ભાઈ આટલા બધા પૈસા મેં 25 વર્ષ મહેનત કર્યા છે, જતાં બીજું કોઈ વાપરશે. એટલે તમાકુ દારૂ અમે લોકો કરી ચૂક્યા છે. હું જે હાથાના ગોવા પર બેસતો હતો, નાળામાં બેસતો હતો, ત્યાં અમે લોકો સેમ કરી ચૂક્યા. અને મારું સક્સેસ વધારે ટાઈમ નહીં રહ્યો તમારો, ખબર નહીં. આ લોકો જાતે માગ પકડે છે. ઘણી વાર રાતે ઊભો થઈને બોલતો હોઉં છું, મારી વાઈફ કે શું થયું, ઉઠી જાઓ ભાઈ ગયા બરાબર. હું શું કહું, મારું સક્સેસનું કારણ છે કે એક તો મને છે ને મારા બાપુજીનો એ બહુ સારું કામ કરે છે, તો એમનો હંમેશા મા બાપનો સૂર્ય જેવો હોય એનો તાપ મળે. બીજી વસ્તુ છે કે there is so many certain thing in my life એડ થયા અને જેનાથી હું સક્સેસ થયો, અને ભગવાનનો હાથ પણ છે. અને મેં અમદાવાદમાં સોસાયટીના નાકે અમારે તમને બે દાખલા આપું છું. કે અમે જ્યારે માતાજીના મંદિરે બેઠા હતા ઉપર, જ્યારે 2 રસ્તા પર એક સંતાપુર જાય અને કાપલા પર જશે, બરાબર ને, એ ફરી કાંઈ હતું જ નહીં. તો કોઈએ કહ્યું કે ત્યાં મોટું ભુજ ખલીફા બનવાનું છે, આ રીતે દુનિયાની સૌથી મોટું. તો એ ફરી મારા મોઢામાંથી નીકળ્યું, હવે એની સામું આપણે ઘર લઈને ચા પીશું. અને મેં લીધું ગયો અને અમે ચા પીધી પણ કરી, ફેસબુકમાં છે. અમુક અમે કહ્યું કે ભાઈ પુલ હોય તો મારો હોટ પુલ હશે અમેરિકામાં, અને અમે આમ કરીશું. એ અમે જાગતી આંખે સપના જોયા ને એ સક્સેસ કર્યા. અને મેં 7 years 7 days 12 hour કામ કર્યું છે. દિવાળી, હોળી, મમ્મીની બધું કશું જ નહીં. તો તમે અમુક કરવા માટે તમારે અમુક તો નો પેન નો ગેઇન, બરાબર ને. બીજું તો હું ના કહી શકું. અને કેટલાય ટેલેન્ટેડ આપણે અહીંયા છે, તમે અમને નહીં બતાવો. તમને ખબર છે ને, તો ગરમ ક્યારે થાય ત્યારે મારો એની ઉપર છે. એ તમે ગમે એટલી મહેનત કરો વેસ્ટ છે. તો તમારામાંથી કોઈ પણ ટેલેન્ટ હોય, કંઈ પણ આઈડિયા હોય, કંઈ પણ હોય, તમારા પટેલશ્રીને, તમારા પ્રમુખશ્રીને શેર કરો અને અમને બતાવો કે જેથી તમે કઈ રીતે સમાજનું સારું કરી શકો, બધાને કોઈ લીડર બનાવી શકો. આપણે ઉંમર લાયક છે લોકો લીડર બનાવી લોકો બહુ કામ નહીં કરી શકે, આખું સ્ટ્રક્ચર બનાવી અનુભવવાળાના ઉપર કે તો અમારો સાથ આપો. સોરી મેં તમારો થોડો વધારે ટાઈમ લીધો, પણ બીજું અને ઘરે મને થયું ભાઈ કોઈ કોંગ્રેસનું મંત્રી ચાલે જ નહીં. હવે મેં આમ ભાજપ guy and I'm proud for that. I'm sorry but you know anyway I'm not a politician either. મારા મગજમાં હમણાં જો એટલે રસ્તામાં પેલી હેડે મેં બદલી મારો યા તો મારી હેડ ગાડીમાં છે, તો જોયું તમારા ભાઈનો છોકરો કામ લાગી ગયો. તો દેટ્સ ઓલ ફોર ધેટ. અને આ ટાઈમમાં છે ને એક વસ્તુ અમુક વસ્તુ જ્યારે બને ને ક્રિએટ થાય ને પછી ક્રિએટ થતી નથી. અમને અમુક કંપનીઓ અમે ક્રિએટ કરીશું, અને ઓનરશીપ આપીશું. જે રહી ગયા ને પ્રોમિસ યુ પછી તમે સેકન્ડરીમાં જ આવશો. કારણ કે આ એક વાર જ્યારે વર્ષો પહેલાં કંપનીઓ બિલ્ડ થઈ, કેવી થઈ ગઈ એ થઈ ગઈ. તો સાથ આપો, કોઈને કોઈ લઈ જવાનું નથી. કોઈને લાગે પેલો રહી ગયો તમારો બીજો છે, તમારો ચાન્સ આવશે, બરાબર ને. અને હું કઈ નસરુદ્દીન સાહેબની નથી આવ્યો કે કરો તો આવું મને ફિલિંગ ત્યાં થયું હતું, બરાબર ને. કારણ કે હું છે ને હું અહીંયા પૈસા મારા આપવા માટે નથી આવ્યો, હું અહીંયા રોજગારી લઈને આવ્યો છું. હું અહીંયા મારી જે કંપનીઓ ત્યાં છે કે જે મેં અમેરિકાને આપણે થાઈલેન્ડમાં રિસોર્ટ છે, આપણું 60-70 બીજા એમ્પ્લોય રાખ્યા છે, તો આપણે નાખના કેમ નહીં. હમણાં અને બીજી વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ, આપણને એક રસોઈયો તો આમ રાઈટ ASAP જોઈએ છે. જો રેડી હોય અને જો પાસપોર્ટ હોય તો બદલે. તો મેં એને એટલીસ્ટ 2 દિવસમાં 3 દિવસમાં પાસપોર્ટ કરી અને પટેલ લોકો જોડે આવવાના છે નેક્સ્ટ વીક. અમે લોકો મંદિર જઈ રહ્યા છે, હું મારા ભાઈ અમિત અને બીજા એક બે જણ, અને બીજા બધા આવી રહ્યા છે આપણે નેક્સ્ટ વીક. તો એમની જોડે અમારે જોઈએ છે. પ્લસ હું ત્યાં જઈ આખી ટીમને કાઢી રહ્યો છું અને આપણી આખી ટીમ મૂકી રહ્યો છું. તો સીધા 18 થી 22 જણ, અને હું એવાને મૂકી રહ્યો છું જેની આદતો થોડી ખરાબ છે ને ત્યાં સુધરી જશે.
અને બધું રીતે મેન્ટેન કરી રહ્યા છે, પણ થોડું હાર્ડ થઈ રહ્યું છે મારા માટે. કારણ કે આપણે એમ છે આ ગયો આ ના ગયો, આ ગયો આ ના ગયો. એટલે બેન હાથ ઊંચો કર્યો. જય માતાજી. ઓકે, મેં કોઈ કઈ સ્કૂલમાં તો નથી હવે, જો કે મારી સુધરતી પાછળની હવે. એનીવે તો અને જીવનમાં યાદ રાખજો, ભગવાનનું વહેલી ના આવીશું ખાલી 12 ચોપડી પાસ થયું, પણ બધા ડોક્ટર એન્જિનિયર ના બનતા તો મારા જેવા બનજો, આપણે એમને હાયર કરવા પડશે, બરાબર ને? પછી ડોક્ટર એન્જિનિયરને કોઈએ તો હાયર કરવા પડશે ને. અને તમે ઇતિહાસ ગવા છે લખી રાખજો કે જે પણ એમને હાયર કરશે ને 90% એજ્યુકેટેડ વાળો નહીં હોય, બરાબર ને? આ મેં કર્યું છે, પણ એનો મતલબ એ નથી આપણી કમ્યુનિટીમાં ડોક્ટર, લોયર, એન્જિનિયર બધાની જરૂર છે. અમે લોકો હોસ્પિટલનું પ્લાન, અમે લોકો મેં 5 વર્ષનું ફ્યુચર બનાવ્યું છે, અને હું હવામાં નથી બનાવ્યું. મેં મારો અનુભવ, મેં ત્યાંની જોયું, સિસ્ટમ જોઈ, હાઉ ધીસ સ્ટેન્ડર્ડ ગુડ, હાઉ, તો એનો આમ ટ્રાઇંગ ટુ ઉપયોગ કરી શક્યો છું. અને મેઇન પોઈન્ટ શું છે કે ફાઇનાન્સ. આપણે કોઈ જોડે ફાઇનાન્સ કે ભાઈ એને હોટલ બાંધવી છે કે બાંધવું છે, આપણે કોઈ જો લેવા જવાની જરૂર નથી. એ અમારી પોતાની જ કંપની કરી રહી છે. દેટ ઇઝ ગુડ. બરાબર છે? તો બધાને મારા જય માતાજી. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો હમણાં હું આપી શકું, પછી નહીં આપી શકું. કોઈને કાંઈ ક્વેશ્ચન છે? હેઝ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ભાઈ કોઈને મારા માટે કોઈ એવું હોય કે કોઈ જવાબ નથી આવતું, અટકેલા છો, મારું ઘર તૂટેલું છે, મારી ગાડી તૂટેલી, એવું નહીં ભાઈ. જેન્યુઅન હોય તો બાકી તો તમે પટેલ લોકોને, પ્રમુખ લોકોને કહી શકો. ઓકે, જોયું દીપકભાઈ કરતા વધારે બોલ્યો, બોલો. એ તો પ્રમુખ જ નથી અને પટેલ જ નથી, પણ તમારા લોકોનો પ્રેમ મને બોલાયો. હજી તો બહુ વાતો છે, કરીશું ધીમે ધીમે. પણ બધાને મારા જય માતાજી. આભાર યોગેશભાઈ. અહીંયા બેઠેલા દરેક ભાઈઓ, બહેનો, વડીલો, છોકરાઓ, યોગેશભાઈને કંઈ પણ પૂછવું હોય તો આ એક સમય છે, તમારી પાસે તક છે. જે 2 સવાલ હોય, 1 સવાલ હોય, અડધો સવાલ હોય, પૂછી શકે છે. આગળ 1 મિનિટ આપી, 1 મિનિટ પછી આગળનો પ્રોગ્રામ ચાલુ કરીશું. યોગેશભાઈના ભાઈ શ્રી નીતિનભાઈને વિનંતી કરીશ કે સમાજલક્ષી આગળ આપણને 2 શબ્દો માર્ગદર્શન આપે. ના ના ભાઈ, તમારું બોલ ભાઈ. એવું ના હોય. યુ વર્ક સો હાર્ડ. આ થાઈલેન્ડ, દુબઈ, આ તમને ખબર છે, ઈ દોન એવું પરી મારાથી ને આવે છે. કારણ કે પરી જો બોલતી પણ નથી મારી બોલી. કે તમે એમને ઘરે રાખતા નથી, તમે ચોચરા રહો છો એમ કે. ઓકે, તો બીજી એક વસ્તુ ખાસ છે, અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું છે કે ભાઈ દીપકભાઈને અમે લોકોએ બુક બનાવવા માટે 5 લાખ રૂપિયા આપ્યા હતા, પણ સંજોગ વસ્તા આપણું એ ફેરી નવું હશે એ સીધું ના કર. મને 2 વર્ષ લાગ્યા સમાજ જોડતા અહીંયા આવતા. તમને ખ્યાલ કંઈ આવી રહ્યો કે બી સો મચ છે, કારણ કે મારો રોલ એવો હતો ને કે એનીવે, પણ એમાંથી એમને પૈસા બુકના પાછા આપી દીધા છે. એમને 2 લાખનો જે હિસાબ હતો એ મારે બીજી જગ્યા પર એડજસ્ટ કરવાના હતા, એ એમને કરી દીધા છે. એમને 5 લાખ રૂપિયામાંથી 1 પણ રૂપિયો લીધો નથી. તો પ્લીઝ પ્લીઝ એને ભૂલી જાઓ. મારી નમ્ર વિનંતી છે, બરાબર? દીપકભાઈને બિચારાને એમને તો મને એક દિવસે કહ્યું હતું કે લો તમારા ભાઈ મને આ કાંટાનો ઝાડ ના આપો. એમને મને ના પાડી હતી, પણ મેં કીધું ના ભાઈ હવે તમે ટ્રાય કરો, બરાબર દીપકભાઈ? અને જે ભાઈને અમે કામ, અને પછી ટાઈમ પીરિયડ થવા માંડ્યો તો અમે પેલા ભાઈને કામ આપ્યું અને આપણી બુક બની ગઈ છે. હવે એ તમને લાગશે કે બુક છે ને એનો અમે AI બનાવી, મને ખબર પડશે કે નેક્સ્ટ કઈ 10મામાં કઈ છોકરીઓ આવી રહી છે, તો અમે લોકો 2-3 ટીચર હાયર કરી
એમનું પૂછીશું અમે કે ભાઈ તમે કયા સબ્જેક્ટ આખું પ્રોટોકોલ બનાવે છે. ધીસ ઇઝ અ હ્યુજ ઇટ્સ ભાઈ 12 ચોપડી પાડશું તો ડૉક્ટરને લોયરનું હાયર કર્યું છું તો કંઈક તો હશે ને ભાઈ હે ને. અને મારો પ્લસ પોઈન્ટ તમે જેવા જોડો જો હું હાથાના પૂરે બેસી રહેતો અને સેન્ટિંગમાં પણ જતો હતો ભાઈ. હું તગારા પર ઉછળતો હતો. હું પથ્થર નીચેથી લાઈન સોમ કાઢીને કાંકરી તોડીને ભરી છે ટ્રેક્ટરને. તો જેવા સાથે રહેશો એવું થશો. હું અમદાવાદ અમે જો ત્યાં તો ગયા હું વેપારીઓ છોકરાઓ જોડે ફર્યો એમની જોડે બેઠો ઉઠ્યો મેં જોયું આ તો યાર સુપર ધંધો છે. અને ડૉક્ટર જોડે તો જો ટીકો જ મારા જાણો ગાડી ફરે. એટલે તમે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે કોની જોડે ફરો છો. અને હવે ન્યૂ ટેકનોલોજી આવી રહી છે તો તમે લોકો પ્લીઝ એમાં મોર અમને લુણાવાડા તરફથી બહેનોમાં એઆઈમાં ને એમાં 0% તો મેં 5 કોમ્પ્યુટર લાઈન મૂકી દીધા છે. અમે અમારા ઘરમાં પપ્પાએ ઘર પણ આપી દીધું છે એમનો છોકરીઓ અમે બનેલા ત્યાં સુધી. અને અમે તો 2-3 દિવસમાં ચાલુ કરી રહ્યા છે ટ્રેનિંગ. આપણે શીખવાડીશું બરાબર ને. અને તમારે કોઈને પણ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કરી શકો. પણ પ્લીઝ દીપકભાઈ તમને આમ હજુ આધાર કરે એટલે દીપકભાઈના 5 લાખનો હિસાબ આવી ગયો છે તો હવે બધું 0-0 કરી નાખો બરાબર ને. કોઈ નથી ભાઈ તો એટલા માટે બીજું કંઈ ભાઈ હું કન્ટિન્યુ આમ નો યુઝ છું ભાઈ. હું નેતા થોડું છું કે મને કે આજે કે સ્ક્રિપ્ટ લઈ નથી બેઠો. હું મારા ફેસબુકમાં જે મગજમાં આવે બોલું છું. પણ એમને મને ખાસા ટાઈમથી કહ્યું તો સોરી હું છે ને બહુ બિઝી હતો તો મારાથી આ થઈ જાય છે. પણ આ જગ્યાએ થઈ ગયું. અને હજુ તમે લોકો 2-5 અને ભાઈ બહુ મોટું ફીચર આવેલું છે અહીંયા. અમે લોકો સો મચ સ્ટફ જોયું નહીં. ધીસ ઇઝ નથિંગ લાઈક આઈ સે ધીસ ઇઝ જસ્ટ બિગિનિંગ. તો લેટ્સ સ્ટે ટ્યુન અને કાર્યક્રમ આગળ વધારીએ. હા અને સમાજમાં જે સૌથી નંબર 1 આવે છે કે જેના પર્સન્ટેજ આવશે એને એક્ટિવા બધું મળે છે. એની જોડે એને 5 લાખ રૂપિયા પણ મળશે. જય માતાજી. એ એના લગ્નમાં મૂકી રાખશે કે એને ગમે તે હોય. અને મારી હાઈલી રિક્વેસ્ટ છે કે સમાજવાળા કે એના પેરેન્ટ્સ એમને ના આપે પણ એમના એ છોકરીઓને ખાતામાં કહેવામાં મૂકી દે. હું તમને કહું છું એને બહુ કામ લાગશે બરાબર ને. અને કોઈ પણ એનીબડી કે આપણા નાકમાં 97ની ઉપર લાવશે તો એને એક્સ્ટ્રા 11 લાખનું ઇનામ મળશે. તો જય માતાજી કરી દો ભાઈ. નેક્સ્ટ યર જલ્દી થઈ જાઓ. અને અમે લોકો છોકરાઓ તમારા માટે નેક્સ્ટ યર અમે બાઇક લાવી રહ્યા છીએ. તો નેક્સ્ટ યર 10મા અને 12મામાં જે 80% ઉપર આવશે એ લોકોને બાઇક કે સ્કૂટી જે જોઈએ છોકરાઓના છે મળશે. છોકરીઓ તો એવરગ્રીન છે. હવે તમારું ક્યારે બંધ નહીં થાય બરાબર ને. આનાથી હું આ વસ્તુ પહેલાં કે આ ભાઈ હવે નસરુદ્દીન સાહેબ જેમ પૈસા દઉં હું છે ને વાવી રહ્યો છું. યાદ રાખજો 2 છોકરીઓ બીજી વધશે 80-90% આવશે ને તો પછી ડૉક્ટર બનશે અને એના કરતાં આપણે છોકરાઓને કરશે. તો આપણે અમુક મેં જોયું છે નાતની બહાર મેરેજ કરી રહ્યા છે. અમુક સુખી નથી અને અમુક બહુ હાર્ડ વર્ક કરી રહ્યા છે. ચેન્જ થઈ ગયું છે. શિક્ષણ બહુ મોટું છે. એ જ રીતે મેડિકેલ આવે પોતાનું ચેકઅપ કરાવો 40 વર્ષ પછી તો કેન બી મારી વાઈફ પણ કેન્સર સાથે આવે છે. તો ધેર ઇઝ લાઈફમાં અને એ ટાઈમ મારા માટે પણ કેવો હતો. મારી જોડે મેં 12 વર્ષની કમાણી 0 કરી નાખ્યું. પણ મારું અમુક સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ચેન્જ માય લાઈફ. મેં $1.5 બાય કરી 60,000માં વેચ્યો હતો. એટલે અમુક લાઈફ ચેન્જ થઈ ગઈ. એટલે હેલ્થમાં ધ્યાન રાખો. અમે લોકો હેલ્થનો પણ પ્રોગ્રામ લાવી રહ્યા છે. હું ટ્રાય કરી રહ્યો છું ઇન્સ્યોરન્સ કંપની જોડે કમ્બાઈન કરવાનું. અને કારણ કે આપણું છે ને મોર દેન 500 એકાઉન્ટ છે ને આમ વર્કિંગ ઓન. તો કદાચ એ કમ્બાઈન થાય ને તો પછી બહુ ઇઝી થઈ જશે. ગમે તેવું ઓપરેશન હશે કે XY છે એ લોકો એક જ પેમેન્ટમાં કરી આપશે. તો બી વર્કિંગ ઓન ધેટ. તો હમણાં તો લોકોને છોકરાઓને જોબ પર મૂકી ઇન્કમ વધારો.
મારી ઈચ્છા છે તમને લાખ રૂપિયા દર મહિને ગિફ્ટ આપવાની નહીં, પણ તમારો છોકરો તમને દર મહિને 2 લાખ કમાઈને આપે એ ઈચ્છા છે મારી. એ ઇન્ડિપેન્ડ થવાનો છે, બરાબર ને? અને એ શક્ય છે. આઈ પ્રોમિસ યુ. તમે મને જોવો છો, કોઈ જાતનું કશું જ નહીં, બસ એ પણ ઉપર આવવાનો સાથ. તો એની હવે મારો નાનો ભાઈ છે એ નિધિન 2 શબ્દ કહેશે. જય માતાજી. એક કામ કરો તમે લગ્નમાં રિયા તમે ઘરે બહુ બોલે છે તો થોડું બોલાવો ને. ઇફ યુ ડોન્ટ તમારે એને રિક્વેસ્ટ કરો. હેલો, જય માતાજી. એવરીબોડી મજામાં? સારું છે? બસ. સોરી ગાઈસ, તમે ના કહ્યું અમે લોકો યુઝ ટુ નથી આ બધું. આમ રાઈટ યુ કેન સ્પીક ઇંગ્લિશ. Okay, let's talk about alcohol. How about that? Say something about how bad about alcohol for the people. Very bad, and I don't like it. So it's not good. It make a family broke up, everything. There is so many stuff that happen in the world, like you saw and everything, and it's happening in our face too. So alcohol is no good. Thank you, Riya Bobby. We are happy to good listening and hope you are now in future again and again you come India and meet us. Okay. Thank you. Nitin bhai. બધાને જય માતાજી. મને તો એવું કંઈ બોલતા નથી આવડતું, પણ આના જેવા વિચાર બી નથી મારા. પણ બધા સંપીને રહો, અને આપણા ઇન્ટરનેશનલ લેવલ પર બહુ પ્રોજેક્ટ ચાલે છે. બધા બહુ જેન્ટ્સ છે, લેડીઝ છે, બધા બહુની જરૂર પડવાની છે. એટલે ભાઈના જે વિચાર છે એવા મારા વિચાર બી નથી એટલા બધા જોરદાર, પણ એ જે કરવા માગે છે એમાં હું એને ફૂલ સપોર્ટ કરું છું. તો તમે બધા સાથે રહેશો તો આપણું સમાજ આગળ આવશે. બસ એટલું જય માતા. નીતિનભાઈ, તમારા 2 શબ્દો જ અમારી માટે અમારી હિંમત છે. કહેવાય છે ને કે જ્યારે પણ લગ્ન થતું હોય, વાસ્તુ પૂજન થતું હોય, તો સત્યનારાયણ ભગવાનની કથા થાય ત્યારે એવું કહેવાય કે એક જણથી ઘણા બધા બેસી શકે. તો યોગેશભાઈ કથામાં બેઠા હોય તો નીતિનભાઈ હાથ અડકાવે છે, અને એ હાથ અડકાવવાથી જે સપોર્ટ મળે છે ને એના જેવો સપોર્ટ એ કહી હોય. હું તો હકીકતમાં આભારી રહું ને તો યોગેશ કરતા રિયા ભાભીમાં આભારી રહું. આજે દરેક ઘરમાં જોતા હશો તમે, હસબન્ડ કાંઈ પણ કરે ને એટલે વાઈફ પૂછે કેટલા વાગે આવ્યા, ક્યાં ગયા હતા, શું કર્યું. આ માણસને પૂછતા હશે, પણ એમના વચ્ચે એટલું બધું અદ્રશ્ય પ્રેમ છે કે એકબીજાની નજર મળે ત્યાં સવાલ જવાબ થઈ જાય છે. કહેવાય ને કે આપણે તો સવાલ પૂછવો પડે, તમે કેમ મોડા આવ્યા. જ્યારે રિયા ભાભીની આંખ યોગેશભાઈની આંખને મળતી હશે ત્યારે જ સવાલ જવાબ થઈ જતા હશે અને જવાબ મળી જતો હશે. આ હું ધારું છું, કદાચ અમારી માનતા છે. હા, એટલે ઘણી વસ્તુ એવી હોય જીવનમાં જે છેલ્લે ખબર પડતી હોય, પણ ખબર પડવી જરૂરી છે ખરા ટાઈમે. અને આજે મેં કીધું ખબર પડી તો આનંદની વસ્તુ છે. ઓકે, હવે પ્રોગ્રામને આગળ તરફ તપાવતા અહીંયા જાહેર કર્યું કે કોઈને કાંઈ પૂછવું હોય. યોગેશે મને ઘણી મારા હૃદયને રાહત આપી દીધી. એક નાનકડો ખુલાસો બનીને એટલો બધો ભાર લઈને હું ફરતો હતો, મને એમ થાય કે કોઈ મને પૂછતું નથી. મારા સમાજમાં મારા વિશે વાતો કરે છે, ભવિષ્યમાં મારું ફ્યુચર શું હશે, મને લોકો કેવી રીતે જોશે, મારા પોતાના પણ કેવી રીતે જોશે. તો યોગેશભાઈ, હાર્ટલી થેન્ક યુ વેરી મચ. હવે આ બેનને 2 શબ્દ કહેવા છે તો યોગેશભાઈ આપણે એમને સાંભળીએ. હેલો સર, હેલો મેડમ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? ઘણા બધા મને ઓળખે છે, મજામાં છો? ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ યોગેશ સર એન્ડ મેડમ, થેન્ક યુ સો મચ બાય હાર્ટ
that you extend so many great hand to our Samaj and to our people. I just came to know that you have given so much for your societies. And first of all, the real guidance you have given us, right, to let the alcohol, to let the gutkas and all, and to have the great education. So I just want to give you some my introduction. I am engaged with the financial industry from last 20 years. I am greatly engaging and greatly serving more than 500 customers of mine and serving 50 crore rupees fund values of them. And I am a gold medalist also, sir, from the well-known University of Baroda, right? I am a gold medalist 2018 batch in commerce. So from all my Samaj and from me, from bottom of my heart, I just want to give some sacred book of mine. Thank you so much. This is one Sundar Kand and this is one Hanuman Chalisa. Thank you so much. My name is Tanvi, sir. Tanvi Rameshbhai Baria. So I just want to thank you, and in future, if you think so that I could fit with your services, if your Samaj think that I could fit with your services, I can serve to the Samaj with your channels, then I will be the great person. Yes, I'm a niece of Dhananjay Rao. Yes. My mother name is Vandana Baria and she is the elder sister of her. બરોબર તો આજે આપણે વી નીડ ધેટ કાઇન્ડ આપણે તમારું જે એજ્યુકેશન માટે થેન્ક યુ. તમારી જેમાં બીજા 5 જણની નાતના બનાવશો ને તો વી વિલ બી પ્રાઉડ. અને આઈ એમ વેરી શ્યોર અમે પોતે બિઝી છો પણ જો અમારું કંઈ હશે આમ રાઈટ વી નીડ યુ ગાઈઝ. આપણી નાતના જેટલા એજ્યુકેટેડ છે અમારા ભાઈએ ના કહ્યું યુ નીડ સો મેની પીપલ. અમે બધાને અમે બીજાને આપી રહ્યા છે પૈસા. વાય વી આર હાયરિંગ ઓલ ધીસ અમેરિકન કંપનીઝ? Why we just put all the people? Just they do all the computer work, so we can train them, right? So anyway, thank you for that. It's excellent. Thank you for your. Just want to share some last line. સરે જે કીધું ને આપણને કે સમાજને આગળ વધવા માટે અને છોકરીઓને આગળ વધવા માટે બહુ જ જરૂરી છે. એ ખરેખર એક છોકરીને ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે ખૂબ જ જરૂરી છે. બિકોઝ આઈ ડોન્ટ હેવ માય પેરેન્ટ્સ, મારા મધર નથી, મારા ફાધર નથી, બટ દેન ઓલ્સો આઈ એમ સર્વિંગ બેટર, હોલ્ડિંગ અ ગુડ પોઝિશન ઇન ધી ફાઇનાન્શિયલ સેક્ટર વિથ ધી બેંક્સ એન્ડ કોલાબરેશન્સ ઓલ. સો થેન્ક યુ સો મચ. અને સર થેન્ક યુ સો મચ અમારા સમાજને આ રીતે ગાઈડ કરવા માટે. પ્લીઝ યુ આર અ સર ટુ મી સર. થેન્ક યુ સો મચ. આભાર તન્વીબેન. નીતિનભાઈને મેં સાંભળેલા જ્યારે મોતીબાગમાં હતા ત્યારે એમને મહિલા સશક્તિકરણ માટે વાત કરી હતી અને યોગેશભાઈની પણ ઈચ્છા પુષ્કળ છે કે સમાજની મહિલાઓ આગળ આવે. તો આજે આપણે આભાર વિધિ કરવા જઈ રહ્યા છે. તો હું એક મહિલાને આ જવાબદારી સોંપી છે. તો હું મયુરીબેન દીપકભાઈ પગીને આપણે આભાર વિધિ કરતા પહેલા એક નાનકડો પ્રસંગ છે. અમારા એકતા મંડળના પ્રમુખ શ્રી ધવલભાઈ બામણિયા પોતાના 2 શબ્દ પ્રસંગો ઉચિત કહેશે. આવો ધવલભાઈ. જય ગણેશ, જય માતાજી. એકતા મંડળનો માન રાખીને અહીં પધારે હરિપ્રસાદભાઈ કાળીદાસભાઈ ડાભી, શ્રી યોગેશભાઈ હરિપ્રસાદભાઈ ડાભી, શ્રી નીતિનભાઈ હરિપ્રસાદભાઈ ડાભી તથા લુણાવાડાના 7 પંચના પટેલશ્રીઓ, સભ્યશ્રીઓ, લુણાવાડા પ્રગતિ મંડળના પ્રમુખશ્રી, વડીલશ્રીઓ, અહીં ઉપસ્થિત સૌ ભાઈઓ, બહેનો, વડીલો અને તમામ એકતા મંડળના સભ્યોને આભાર માનું છું. આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આગળ વાત કરીએ તો યોગેશભાઈ છે આપણા સમાજ વિશે જે વિચારો, સપનાઓ આપણને કીધા છે, આપણે બધા એમની સાથે રહીએ. જે વેલાઓ 25 વર્ષથી એમને અમેરિકામાં જઈને વાવ્યા છે એમને આપણે બધા આગળ વધારીએ સૌ ભેગા થઈને. બસ આ જ વાત છે. આભાર. જય માતા. થેન્ક યુ ધવલભાઈ. તમારા ઉચ્ચ વિચારો જાણીને અહીંયા પ્રેક્ષક ગણ ગદગદ થઈ ગયો. એકવાર ધવલભાઈ માટે પ્રેમથી તાળીઓ પાડો, એમને બતાવો. ફરીવાર ધવલભાઈ તમારો પુષ્કળ આભાર. હવે
યોગેશભાઈ અને એમના કુટુંબ પાસે સમયની અભાવ હોવાથી એમને બીજા પ્રોગ્રામમાં પણ જવાનું છે. દરેકને એક માન સન્માન જળવાય એ માટે હવે આપણે આભાર વિધિ તરફ જઈએ અને હું આભાર વિધિ કરવા માટે એક મહિલાને સ્ટેજ પર બોલાવીશ. શ્રીમતી મયુરીબેન દીપકભાઈ પગી. હલો, હું મયુરીબેનને આમંત્રણ આપીશ કે તેઓ સ્ટેજ પર આવીને આભાર વિધિ કરે. સૌ પ્રથમ અહીંયા ઉપસ્થિત તમામ વડીલો, સ્નેહીજનો અને આમંત્રિત મહેમાનોને મારા જય માતાજી. આજે આપણે આપણા સુંદર કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે સમગ્ર વડોદરા સમાજ વતીથી આપ સૌનો આભાર માનવાની સુંદર અવસર મને પ્રાપ્ત થયું છે. તે બદલ હું મારી જાતને સદભાગી સમજું છું. આવ્યા છો આપ તો અમારું આગણું પાવન થઈ ગયું. આવ્યા છો આપ તો અમારું આગણું પાવન થઈ ગયું. આપની હાજરીથી અમારું મન પ્રફુલ્લિત થઈ ગયું. સૌ પ્રથમ અમારા આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત થયેલા મંચસ્થ મહાનુભાવ શ્રીમંત આદરણીય હરિપ્રસાદભાઈ કાળીદાસભાઈ ડાભીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપણા આખા સમાજના ઉત્થાનનું કાર્ય કરી રહ્યા જેઓ વિદેશમાં વર્ષો સુધી રહ્યા બાદ પણ પોતાની જન્મભૂમિ અને સમાજને ભૂલ્યા નથી તેવા આદરણીય ગૌરવશાળી પ્રતિભાવંત મહાનુભાવ શ્રીમાન યોગેશભાઈ હરિપ્રસાદ ડાભીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. શ્રી યોગેશભાઈના સાથે હાથમાં હાથ મળાવી સમાજને ઉન્નતિના પંથે આગળ વધારી આપણી સાથે એકરૂપ થયા છે એવા શ્રીમતી અખંડ સૌભાગ્યવતી રિયાબેન યોગેશભાઈ ડાભીનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અત્રે પધારેલા તેમના પુત્ર ચિરંજીવી રોહનભાઈ યોગેશભાઈ ડાભી તથા તેમની વહાલી દીકરી ચિરંજીવી દ્વિજા યોગેશભાઈ ડાભીનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અત્રે પધારેલા શ્રીમાન નીતિનભાઈ હરિપ્રસાદભાઈ ડાભી, તેમના ધર્મપત્ની અખંડ સૌભાગ્ય પરિબેન, તેમની પુત્રી નો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અત્રે પધારેલા શ્રીમતી અખંડ સૌભાગ્યવતી ભાવનાબેન ચિરાગભાઈ ડાભી, તેમના પુત્ર ચિરંજીવી હર્ષિલ ચિરાગભાઈ ડાભી તથા તેમની પુત્રીનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અત્રે ઉપસ્થિત આપણા સમાજના પટેલશ્રીઓ તથા લુણાવાડાથી પધારેલા સમાજના અગ્રણીઓનો પણ હું અહીંયા પધારવા બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કોઈ પણ પ્રસંગ એકલા હાથે કરવો અને સફળ બનાવવો તે બહુ મુશ્કેલ હોય છે, પણ આ પ્રસંગને નિભાવવા માટે જે આપણા મિત્રો અહીંયા બધા એકતા મંડળના જે યુવાનો છે તેઓ આપણા સગા સંબંધીઓ અને પડદા પાછળ રહીને આપણી મદદ કરનારા, દિવસ રાત જોયા વગર જે છોકરાઓ, જે ભાઈઓ, દીકરાઓ, જે બહેનો, જે દીકરીઓ આપણને મદદરૂપ થઈ રહી છે, જેમનો હું શબ્દોથી આભાર માની શકું તેમ નથી, પણ અહીંયા પધારેલા સમાજના તમામ વ્યક્તિઓ, ભાઈઓ, બહેનો અહીં પધારી કાર્યક્રમને શોભાવ્યો તે બદલ એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી લુણાવાડા યુવા પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ મોહનભાઈ પગી તથા કારોબારી સભ્યો, એકતા મંડળ યુવક મંડળના
પ્રમુખ શ્રી ધવલભાઈ બામણિયા તથા તેમના સાથે મળે કાર્ય કરતા બધા સભ્યો, એ સભ્યોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સૌએ સાથે મળીને ખૂબ સુંદર મજાનો જે કાર્યક્રમ કર્યો, પ્રોગ્રામ કર્યો, તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હંમેશા આપણે હવે સાથે મળીને આવું કાર્ય કરતા રહીશું તેવી અપેક્ષા સાથે હું અત્યારે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય માતાજી. મને એમ કે રોકાણ ડાયરેક્ટ જવું જ નહીં જય માતાજી. જય ગણેશ. હલો, જય માતાજી બધાને. જે છોકરીઓના 10મા અને 12માની અંદર અહીંયા 80% ઉપર આવ્યા હોય એ જે છોકરીઓ આપણી હોય તો એમને હાજર ભાઈ આગળ આવે. દાહોદ ધ્રુવિકાબેન કિશનભાઈ. ભાઈ યુ પ્રાઉડ ફોર આમના માટે તાળીઓનો બજાવો બિચારીને. આ એકલું એનું નહીં, એની પાછળ એના પેરેન્ટ્સનો પણ બહુ મોટો હાથ હોય છે બાપા. તો કોંગ્રેચ્યુલેશન બેટા. અને તું શું બનવાનું માંગે? બીકોમ કરવાનું છે. બધા થોડું કરવું છે. ગુડ. જે કરે સિદ્ધથી કરવાનું, મતલબ કે સારું. ઓકે, કોંગ્રેચ્યુલેશન. તમે એક્ટિવમાં વિન થઈ છે. પ્લીઝ અહીંયા અને હાઉ મેની મૂવી આપી છે તો એમાં જવા પડશે. કેટલી છોકરીઓ છે ભણાવે? તમારે ખાલી 2 છે? ઓ માય ગુડનેસ. સંસ્કારી નગરીનું શું થયું ભાઈ? લવમાં તો પડ્યો નથી, ધ્યાન રાખજો. ફોન ચેક કરજો. શું ભાવ આમ ના ભાઈ બી પ્રાઉડ ફોર યુ buddy. તમે જે 90 ની ઉપર પર્સન્ટેજ લાવ્યા છો મેળવી બેન, તમને પણ પ્રાઉડ. આઈ એમ વેરી પ્રાઉડ ફોર યુ બેટા. એન્ડ યુ આમ રાઈટ. બધા આપણને મળી ગયા બધા. યસ કોંગ્રેચ્યુલેશન્સ. બરાબર, અમારા સુજીની બેબી બરાબર ને? યસ. તો વેરી નાઇસ. આજે ફરી 3 છે. નેક્સ્ટ ટાઈમ હોપફુલી 10 હોઈ શકે. આમ રાઈટ ઓર રોંગ? આમ રાઈટ. તો તમે લાગી જાઓ. અને મને તો એમ હતું એટલીસ્ટ 10 થશે અહીંયા. આઈ પ્રોમિસ યુ. પણ તમે 3 જ છે. આમ કેમ? તમારી બધી બેનપણી નથી ભણતી? ઓકે, કોઈ વાંધો નહીં. ચલો, આપણામાં હજુ ભણતરમાં અમે હવે હેઝ ટુ બી વર્ક સો હાર્ડ ભાઈ. ઓકે, તો તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ. અને ભાઈ એમની સ્કૂટી ક્યારે ડિલિવરી કરવાની છે? તમને મળી જશે 1-2 દિવસમાં. બરાબર? ઓકે. અને તમારું ભણવાનું પણ અમે લોકો ખર્ચો ઉઠાવી લઈશું. તમારે બિલકુલ ફિકર નથી. ઓકે, તમારે બીજું મારા લાયક કંઈ કામ હતું બોલો? કંઈક તો કહો. બરાબર? બોલો. હા, 70 રૂપિયા લઈ લે. પસીનો છે તો એને સારા પીવે છે. હે કાંઈ બોલ્યું છે? આ તો એકદમ શાંત છે. હે ઓકે, નહીં પણ થેન્ક યુ. અક્ષયભાઈ 3 છે. નેક્સ્ટ ટાઈમ આપણે હું આવીશ તો અહીંયા એટલીસ્ટ 10 ઊભી રહે એવી આશા રાખું છું. અને એના માટે તમારી સાથે અમે પણ પ્રયત્ન કરીશું. અને તમને હું કહું છું, ભણતરથી કોઈ 5 વર્ષ પછી આખી લાઈફસ્ટાઈલ બધાની બદલાઈ જશે. તમને હું કહું છું, એમની રહેણી કહેણી પણ બદલાઈ જશે. ઇટ્સ ગોઈંગ મેક બિગ ઇમ્પેક્ટ. તો પ્લીઝ અગેન નેક્સ્ટ ટાઈમ કેન હમણાં 3 છે તો એ પ્રાઉડ છે આપણા માટે. બરાબર ને? અને યુ આર આઈ થિંક આ વિનર, વી ડોન્ટ નો હુ ઇઝ ધ મેઇન વિનર, or looks like you getting the grand prize too, but we don't know yet. I'm right. We will see everything and we will let you know. Okay? Thank you very much, beta. તમે keep it up. અને કાંઈ પણ કામ હોય તો અમને કહી શકો. જય માતાજી.
જોયે હેલો. Jai Mataji to my all elders and my friends. My name is Khushi Pagi. I study in 7th standard. First, I thank you for coming here and do this type of celebration. Harish Prasad uncle, Yogi uncle, Priya Babi, Rohan Bhaiya, Vija Dabi, all thank you to come here and celebration. We are very proud of you. You help us. You are a great man. હલો. હવે ઘણો સમય થઈ ગયો. યોગેશભાઈને બીજા પ્રોગ્રામ પણ છે, તો હવે આપણે પ્રોગ્રામની પૂર્ણાહુતિ તરફ જઈએ. અહીંયા બેઠેલા તમામ ભાઈઓ બહેનો વડીલોને હું હવે અહીંયાથી જમવા તરફ જવા આહવાન આપું છું. એમને ત્યાં આગળ હું બોલાવી રહ્યો છું. તો પ્લીઝ બધા જમીને જજો શાંતિથી, કોઈ પણ જાતની અવ્યવસ્થા સર્જ્યા વગર. હવે અહીંયા આગળ હું પ્રોગ્રામને પૂરો થયેલો જાહેર કરું છું. દરેક મેમ્બરોને કહીશ કે ત્યાં આગળ જઈને સીધું જમવાનું ચાલુ કરે. યોગેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. નીતિનભાઈ, પંચના પટેલોને શ્રી અને હરિપ્રસાદ કાકાનો આપ આવ્યા તે બદલ તમારો હૃદયપૂર્વક આભાર. ભવિષ્યમાં પણ તમે અમને આવી મદદ કરતા રહેશો એવી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. દરેક જણ પોતાનો સ્થાન જમવા તરફ લઈ જાય, પછી ત્યાં ભીડ ના થાય.